શ્રી અમૃત બાપા મેલડી માત કી જય. અમૃત બાપાની જય. બોલો હર હર મહાદેવ કી જય. માડી હું સાઠંબા ગામથી સ્ટેટથી રજવાડોના ગામથી આવ્યો છું. માડી બાયડ તાલુકો. અને હું 20 વર્ષથી માં મેલીની સેવા કરું છું. માં આ દુનિયામાં મને તારા સિવાય કંઈ દેખાતું નથી. પહેલા રવિવારે હું અહીંયા આવ્યો તો તાણે હું ઘરે ગયો તો રાતે મને ઊંઘ પણ આવી નથી. અને મેં નક્કી કર્યું કે બીજા રવિવારે એટલે કે આજે હું અહીંયા આવીશ. તે મારી ઈચ્છા તે આજે પૂરી કરી માં. તે મારા મનની વાત જાણી લીધી. ખરેખર આ દુનિયામાં આ મેલની સિવાય કંઈ નથી. માથું નમાવું તો મારી માં આગાડી નમાવાનું, બાકી કોઈના આગાડી ના નમાવતા. ન્યાય મળશે તો અહીં મળશે, બાકી બીજે કાંઈ નહીં મળે. અમૃત બાપા મેલડી માત કી જય. માડી જે ભોળાના ભક્ત કહેવાય એ બધા આપણા જે ગુરુ છે. હું એક બ્રાહ્મણનો દીકરો છું અને હું એમ કહીશ કે ભોળા એ પાર્વતી પંટી માં મહા મેલી પ્રગટીમાં તારા સિવાય મને બીજું કંઈ દેખાતું નથી. માં સૃષ્ટિમાં મને કંઈ દેખાતું નથી. હું દરેક જગ્યાએ દર્શન કરવા જાઉં છું. માં દરેક જગ્યાએ ભોલેનાથે જાઉં છું, પાવાગઢ જાઉં છું, અંબાજી જાઉં છું, દરેક જગ્યાએ જાઉં છું. માં પણ તારા સિવાય મને બીજું કોઈના પર વિશ્વાસ નથી. અડધી રાતે મારા જોડે તું ખડ ઊભી રહે છે, એ જ મારા માટે બહુ છે મારી માડી. અને સર્વના તું દુઃખ દૂર કરે છે માડી. બીજું કંઈ મારે જોઈતું નથી. માં ઘણી ખમ્મા મળે તમે, ઘણી ખમ્મા મારી માં, ઘણી ખમ્મા. એક જવાબ આપશો? હા મારી. એક જવાબ આપશો? હા માં. કે નાની નથી ને મોટી નથી, રંગે નથી ને રૂપે નથી, આકાર નથી ને વિકાર નથી, રાતે નથી ને દિવસે નથી, કાળીએ નથી ને ધોળીએ નથી, હું નાની નથી ને મોટી નથી. હા માં. જવાબ જવાબ. અનેક રૂપમાં તું અવતરેલું છું મારી માં. માં તું સમજાય મારી, હું તારો દીકરો છું. નિરંજન નિરાકાર, આકારે નથી ને વિકારે નથી, મારો આકારે નથી. આ માણસે દોર્યું, આ માણસે દોર્યું. તમારે જે માણસ હોય ને